હેલો દોસ્તો, વેલકમ ટુ ટ્રાન્સજેન્ડર એકેડમી. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોને આરઆરબીના ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ આવે છે, તો મને મેસેજ કર્યો હતો કે સર ફોર્મ કેવી રીતના ભરવું એના માટે એક વિડીયો બનાવો. તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરતા જઈશું આરઆરબી જેઈનું એએલપીનું ફોર્મ કેવી રીતના ભરવાનું છે. બરાબર, લોકો પાયલટનું જે ફોર્મ છે સિમ્પલ તમારે ગૂગલની અંદર આ આરઆરસીબી ગવર્મેન્ટ.in 2024 આ વેબસાઇટ ઉપર તમારે વયું જવાનું છે. બરાબર, એટલે આવી રીતના તમે ઓપન કરશો એટલે આરઆરસીબી ન્યૂ દિલ્હી તમારે આવી જશે. બરાબર, આના ઉપર તમે ક્લિક કરશો એટલે 1 મિનિટ લોડ થઈને નવી વેબસાઇટ આપણે ઓપન થશે. બરાબર, હવે અહીંથી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે કયા ઝોનમાંથી ફોર્મ ભરવું છે. બરાબર, જે આપણે ગુજરાતમાં આવો છો તો તમે અમદાવાદમાંથી ફોર્મ ભરવું છે, તમારે કોઈ બીજા મતલબ કે બીજા રાજ્યમાંથી તમારે ફોર્મ મતલબ બીજા ઝોનમાંથી. હવે જે ઝોન તમે સિલેક્ટ કરશો ને તમારી જોબ લોકેશન એની આસપાસનું જ રહેશે. જેમ કે તમે અમદાવાદ સિલેક્ટ કરો છો તો ગુજરાતની આસપાસનું આપણું લોકેશન રહેશે, ગુજરાતમાં તમને જોબ મળશે. બરાબર, તમે અલ્હાબાદ કરો છો તો એની આસપાસનું એટલે જે કાંઈ પણ, એટલે મોસ્ટલી ગુજરાતના વિદ્યાર્થી છે તો હું માનું છું કે ગુજરાતમાંથી એટલે અલગ અલગ આરઆરબીની અલગ અલગ વેબસાઇટ છે. એટલે તમારે ફોર્મ ગુજરાતમાંથી તમે ભરવાનું હોય, તમારી ઈચ્છા અમદાવાદ તો આપણે અમદાવાદ ઉપર ક્લિક કરવાનું થશે. એટલે પહેલા નંબરનું છે અમદાવાદ, એટલે આવી રીતના અમદાવાદ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે. બરાબર, હવે અહીંયા તમે આવી રીતના જોશો એટલે આ પેજ આપણે ઓપન થશે. એમાં અહીંયા તમે જોશો અહીંયા એક આપણને નોટિફિકેશનનું આપેલું છે 19/1/2024. બરાબર, 19/1/2024 વાળું જે છે એની અંદર ક્લિક હિયર ફોર સબમિશન ઓનલાઈન એપ્લિકેશન ફોર CEN. ઓકે, અહીંથી તમારે આગળ વધવાનું છે. ઓકે, એટલે આના ઉપર તમે ક્લિક કરશો એટલે પાછું નવું પેજ ઓપન થશે. બરાબર, 1 મિનિટ લોડ લેશે એટલે લોડ થઈને તરત જ આપણું બધું ઓપન થશે. ચાલો, આ પ્રકારની વેબસાઇટ આપણે ઓપન થશે. બરાબર, એટલે અહીંયા તમે જોશો 20 જાન્યુઆરીથી ફોર્મ ભરાવાના. બરાબર, 20 જાન્યુઆરી આપણને બતાવેલું છે. 19 ફેબ્રુઆરી લાસ્ટ ડેટ છે. એપ્લિકેશન ક્લોઝિંગ ડેટ અહીંયા તમને આપેલી છે 19 ફેબ્રુઆરી. એની પહેલા બને તેટલું ફોર્મ આપણે ભરી દેવાનું છે. સૌથી પહેલા તમારે શું કરવાનું, તો અહીંયા એપ્લાયમાં જવાનું છે. અને જો તમે એકાઉન્ટ પહેલા બનાવેલું હોય તો તમારે ઓલરેડી હવે એકાઉન્ટમાં જવાનું, નકર સીધું આપણે ભાઈ પહેલી જ વખત ફોર્મ ભરતા હોય એટલે ક્રિએટ એન એકાઉન્ટ, એટલે આપણે આપણું એકાઉન્ટ બનાવવાનું છે. એટલે આ રીતના આખું તમારી ઇન્સ્ટ્રક્શન બધી આવશે, એ બધી તમારે વાંચી લેવાની છે વ્યવસ્થિત રીતે. અને આઈ હેવ ઓલરેડી, બરાબર, અહીં ક્લિક કરી અને પ્રોસીડ તમારે કરી દેવાનું છે. ડન. ત્યાર પછી તમારે અહીંયા જોવાનું છે આર યુ કરન્ટલી ડિબેટેડ બાય એન આરઆરસી, તો એમાં નો આવશે. બરાબર, ડિબેટનો મતલબ તમે આરઆરસી તમને ફોર્મ ભરવાની ના પાડી છે, મતલબ આગળના કંઈ તમે પરીક્ષામાં મિસબિહેવ કર્યું હોય તો યસ ઓર નો. પણ હેવ યુ અંડરગોન ધ લેસિક સર્જરી ઓન ધ સર્જિકલ પ્રોસિજર ઓફ કરેક્ટ રિફેક્ટિવ એરર, એટલે લેસિક સર્જરી કરાવેલી છે યસ ઓર નો, તો બહુ મોસ્ટલી બધાને નો જ આવશે. બરાબર, પછી બેન્ચમાર્ક, જો પર્સન વિથ ડેબિલિટી તમે યસ કરશો તો તમે ફોર્મ નહીં ભરી શકો, એટલે નો જ આવશે. બરાબર, પીડબ્લ્યુડી કેન્ડિડેટને ફોર્મ ભરવાની મનાઈ છે. બરાબર, ત્યાર પછી આપણે નેશનાલિટીમાં ઇન્ડિયા જ આવશે. ઓકે, હવે એના પછી તમારે અહીંયા તમારું ફૂલ નેમ, તમારું 10મા ધોરણ પ્રમાણે, પછી રીટાઈપ ફૂલ નેમ, પછી તમારે નેમ ચેન્જ કરાવ્યું હોય તો યસ, અથવા નો કરાવ્યું હોય તો નો. બરાબર, ત્યાં પછી તમારે તમારી બર્થ ડેટ, તમારું જેન્ડર, બરાબર, મેલ ફિમેલ જે કંઈ પણ હોય. ઓકે, ત્યાર પછી સેમ રીસિલેક્ટ અહીંયા કરીને પાછું મેલ, પછી અહીંયા તમારું પપ્પાનું નામ, અહીંયા રીટાઈપ પપ્પાનું નામ, અહીંયા મમ્મીનું નામ, અહીંયા રીટાઈપ મમ્મીનું નામ તમારે ક્લિક કરવાનું છે. બરાબર, ત્યાર પછી અહીંયા તમારે તમારો આધાર કાર્ડ છે, આધાર કાર્ડ ન હોય તો કોઈ પણ બીજો તમારે પાન કાર્ડ કે એ બધું વ્યવસ્થિત રીતે, કારણ ઘણી વખત છે ને વેરીફાઈ આધાર કાર્ડમાં વેરીફાઈમાં ઘણી વખત પ્રોબ્લેમ આવે છે, તો બીજું તમે કોઈ પણ આપણે આઈડી પ્રૂફ એડ કરી શકો છો. ત્યાર પછી તમારે અહીંયા ઈમેલ એડ્રેસ નાખવાનું છે અને જનરેટ ઈમેલ ઓટીપી, એટલે તમને ઈમેલમાં ઓટીપી આવશે. મોબાઈલ નંબર નાખીને એમાં તમારે ઓટીપી નાખવાનું છે. બરાબર, અને તમારે પાસવર્ડ બનાવવાનું છે. બરાબર, પાસવર્ડની અંદર તમારે કેવી રીતના છે, તો પાસવર્ડમાં હું તમને અહીંયા બતાવી દઉં કઈ રીતના તમારે પાસવર્ડ બનાવવાનો છે. ઓકે, તો અહીંયા તમે જોશો ને, બરાબર, તો સપોઝ કે ભાઈ કોઈનું નામ છે ભાઈ હિતેશ, બરાબર, તો H કેપિટલ ITESH હિતેશ, પછી @12314 એની બર્થ ડેટ છે, જે કાંઈ પણ તમને અનુકૂળતા, અથવા તમારે 123 છેલ્લે રાખવું હોય તો પણ તમે રાખી શકો છો. છે, હેશટેગ છે, કોઈ પણ એક સ્પેશિયલ કેરેક્ટર આવવો જોઈએ, ન્યુમેરિકલ કેરેક્ટર આવવો જોઈએ, અને આપણે શું કે ભાઈ સ્મોલ અને કેપિટલ લેટર આવવો જોઈએ. આ રીતના તમે કોઈ પણ નામ તમે એડ કરી અને પાસવર્ડ તમે બનાવો તો તમને મજા આવે એ પ્રમાણે તમે પાસવર્ડ રાખી અહીંયા કેપ્ચા કોડ તમારે કરવાનો છે. બરાબર, 460 એવી રીતના પ્રીવ્યુ એન્ડ ક્રિએટ એન એકાઉન્ટ તમારે આગળ પ્રોસીડ કરવાની થશે. ઓકે, પછી હવે આપણે આગળ જોતા જઈએ. આગળની પ્રોસિજર કમ્પ્લીટ થઈ જાય, બરાબર, ત્યાર પછી તમારે તમારો અહીંયા મોબાઈલ નંબર અને પાસવર્ડ, તમે જે પાસવર્ડ બનાવો અથવા ઈમેલ આઈડી પાસવર્ડ નાખી અને અહીંયા કેપ્ચા કોડ કરીને તમારે લોગિન કરી લેવાનું થશે. બરાબર, જેવું તમે લોગિન કરશો એટલે તમારે આ રીતના એક પેજ ઓપન થશે. બરાબર, આ રીતના પેજ ઓપન થશે એટલે તમારે સીધું અહીંયા જવાનું છે, ક્યાં, તો કે ઓનલાઈન એપ્લિકેશન ઉપર તમારે જવાનું થશે. બરાબર, ઓનલાઈન એપ્લિકેશન ઉપર તમારે ક્લિક કરવાનું થશે એટલે તમારે આવી રીતના એક પેજ આવશે. ઓકે, ત્યાર પછી અહીંયા તમારે ક્યાં એપ્લાય કરો છો, તો કે ભાઈ કઈ આપણે શું કહેવાય કે ભાઈ
ઝોનમાંથી તમારે એપ્લાય કરવું છે તો આપણે અમદાવાદ ઉપર ક્લિક કરવાનું, બરાબર. ત્યાર પછી તમારે અહીંયા એડ કરવાનું છે અસિસ્ટન્ટ લોકો પાયલટ, અને આઈ એગ્રી કરી અને તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું થશે, બરાબર. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે આવી રીતના તમારી બધી પર્સનલ ડિટેલ્સ છે એ હવે ભરવાની થશે. ઓકે, વન બાય વન આપણે જોતા જઈએ. ઓકે, હવે અહીંયા તમારે સેમ એઝ ઇટ ઇઝ તમારો મેરિટલ સ્ટેટસ એટલે મેરિડ અનમેરિડ, બરાબર. મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો મેરિડ, રિલિજન જે કાંઈ પણ આપણું રિલિજન હોય, બરાબર. કયા ઝોન મતલબ તમે કઈ લેંગ્વેજની અંદર એક્ઝામ આપવા માંગો છો, બરાબર. ઇંગ્લિશમાં આપવા માંગતા હોય તો ઇંગ્લિશમાં, ગુજરાતીમાં આપવા માંગતા હોય તો ગુજરાતીમાં, હિન્દીમાં આપવા માંગતા હોય તો હિન્દીમાં, જે લેંગ્વેજમાં તમારે એક્ઝામ આપી આપણે અત્યારે ગુજરાતી રાખીએ છીએ, બરાબર. પછી અહીંયા તમારે વિઝિબલ માર્ક લખવાનું છે ભાઈ, તમારા બોડીની અંદર ક્યાંય પણ વિઝિબલ માર્ક હોય ને એ તમારે લખવાનું થશે. 2 માર્ક્સ લખવાના છે, બરાબર, બોડીની અંદર, જેમ કે ભાઈ કોઈ નિશાન હોય એવી રીતના. એના પછી તમારે અહીંયા જવાનું છે કોમ્યુનિટી, અનરિઝર્વ, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, તમારે જે કાંઈ પણ ઓબીસી કેટેગરી હોય એના ઉપર તમારે ક્લિક કરવાનું થશે, બરાબર. પછી તમારે અહીંયા તમારું એડ્રેસ ને બધું ઓકે કરી, બધું વ્યવસ્થિત એડ્રેસ કરી, ટીક પરમેનન્ટ એડ્રેસ કરી અને ત્યાર પછી આપણે સેવ અને નેક્સ્ટ કરી દેવાનું થશે. ઓકે, જેવું તમે નેક્સ્ટ કરશો, બરાબર, એવી રીતના તમારે આવી રીતના બીજા નંબરનું પેજ ઓપન થશે, બધું આગળ સેવ કરીને. પછી તમે સર્વિસમેન, એક સર્વિસમેન છો, યસ હોય તો યસ, નો હોય તો નો. પીડબ્લ્યુડીમાં તો આપણે પહેલેથી જ કંઈ કરવાનું જ નથી, બરાબર. ત્યાર પછી આપણે આરયુએન ઈબીસી સર્ટિફિકેટ હોલ્ડર, યસ હોય તો યસ કરવાનું, નો હોય તો નો કરવાનું, બરાબર. ત્યાર પછી તમે રેલવેના એમ્પ્લોય છો, નો હોય તો તમારે નો કરવાનું છે, બરાબર. યસ હોય તો યસ કરવાનું છે. અને અત્યારે બીજી કોઈ પણ જગ્યાએ આ નેમ ઓફ કરવાનું, બરાબર, કે ભાઈ એક્સક્લુડિંગ રેલવે એમ્પ્લોઈઝ તો કે એમાં નોટ એપ્લિકેબલ કરવાનું. બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં, ગવર્મેન્ટ જોબમાં કે એમાં ક્યાંય હોય તો, સ્ટેટ ગવર્મેન્ટમાં હોય તો તમારે કરવાનું, નકર નોટ, પ્રાઇવેટ જોબ કરતા હોય તો નોટ એપ્લિકેબલ કરી નાખવાનું. પછી તમે એપ્રેન્ટિસ કરેલું છે રેલવેની અંદર, આર યુ કોર્સ કમ્પ્લીટેડ એક્ટ એપ્રેન્ટિસ, યસ હોય તો યસ કરવાનું, નો હોય તો નો કરવાનું. અને અહીંયા આપણે જે બધાને આઈડિયા છે 500 રૂપિયા ફી ભરવાની છે, 400 રિફંડ થશે. એના માટે આપણે બધા અહીંયા એકાઉન્ટ નંબર ને બધું તમારે એડ કરવાનું થશે, બરાબર. એ તમારે એડ કરીને ત્યાર પછી પાછું આપણે નેક્સ્ટ કરવાનું થશે. ઓકે, જેવું તમે સેવ કરી લ્યો છો, બરાબર. ત્યાર પછી આપણે આવી રીતના એજ્યુકેશનલ ડિટેલ્સ તમારે ભરવાની આવશે, બરાબર. એજ્યુકેશનલ ડિટેલ્સની અંદર તમારે મેટ્રિક્યુલર્સ, બરાબર. ત્યાર પછી તમે ક્યાંથી ભરેલું છે, બરાબર. ગુજરાતની અંદર તમારે ડિસ્ટ્રિક્ટ ક્યાં છે, તમારો બોર્ડ એટલે જીએસઈબી આવશે, બરાબર. ત્યાર પછી તમે ક્યારે પાસ કર્યું છે અને રોલ નંબર એ તમે એડ કરી દેશો, બરાબર. ત્યાર પછી તમારે શું આવશે તો કે ભાઈ ત્યાર પછી આપણે તમે સેમ એઝ ઇટ ઇઝ તમે અહીંથી એડ કરશો. ઓકે, ત્યાર પછી તમારે તમારું જો ડિગ્રી કરેલું હોય તો ડિગ્રી, ડિપ્લોમા કરેલું હોય તો ડિપ્લોમા, બરાબર. અને આઈટીઆઈ વાળા વિદ્યાર્થી મિત્રો આઈટીઆઈ બધું એડ કરવાનું થશે. ઓકે, એ પછી આપણે આગળ નેક્સ્ટ કરવાનું, તમારે બધી એ પ્રોપર તમારી એજ્યુકેશનલ ડિટેલ્સ તમારે એડ કરી અને પછી તમારે નેક્સ્ટ કરવાનું થશે. ઓકે, એજ્યુકેશનલ ડિટેલ્સ તમે એડ કરી દો છો, બરાબર. ત્યાર પછી તમારે અહીંયા આપણે તમારો ફોટો અને લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર તમારે અપલોડ કરવાની થશે, બરાબર. વ્યવસ્થિત રીતે ભાઈ ન હોય તો ફોટો પડાવી લેજો, એક દિવસ રાહ જોજો, બરાબર. વ્યવસ્થિત રીતે ખાલી ખોટે કોઈ ફોટામાં પ્રોબ્લેમ ના આવે એ રીતના જોવાનું છે, કારણ કે ભાઈ આગળ વ્યવસ્થિત રીતે તમને સેમ્પલ ફોટો પણ આપેલા છે, બરાબર. કયો ફોટો છે એકદમ વ્યવસ્થિત રીતે એ તમારે ફોર્મમાં ફિલઅપ કરવાનો છે, સિગ્નેચર નહીં, બરાબર. એટલે ફોટો ને બધું એડ કરીને પછી આગળ તમારે નેક્સ્ટ કરવાનું થશે. ફોટો નહીં તમે અપલોડ કરી લેશો, બરાબર. ત્યાર પછી તમારે સેમ એઝ ઇટ ઇઝ અહીંયા તમારે છે ને હવે તમારે પાર્ટ બી ની એક્ઝામ ક્યાંથી કેમાંથી આપવાની છે એ તમારે નક્કી કરવાનું છે, બરાબર. ઇલેક્ટ્રિશિયનમાંથી આપવાની છે, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, વાયરમેન, આર્મેચર, કોઇલ વાઇન્ડર કે રેફ્રિજરેટર, એર કન્ડિશનર, બરાબર. કારણ કે આ એએલપી ઓટો આપણે અસિસ્ટન્ટ લોકો પાયલટ ટેકનિશિયન માટેની જોબ છે, બરાબર. એટલે કે અહીંયા તમને કાં તો ઇલેક્ટ્રિશિયન તમે જેમાંથી આઈટીઆઈ કરો એટલે ડિપ્લોમા ડિગ્રી વાળા હોય તો એ ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેન કોઈ પણ એક સિલેક્ટ કરી શકે છે. ઇલેક્ટ્રિશિયન કરી શકે અથવા વાયરમેન બેમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરશે એટલે ચાલશે, બરાબર. ત્યાર પછી અહીંયા તો આપણે કંઈ કરવાની જરૂર નથી, એસિસ્ટન્ટ લોકો પાયલટ ઓકે થશે, બરાબર. આઈ હેવ અહીંયા તમારે ક્લિક કરી દેવાનું થશે, બરાબર. તમારે ઝોન બદલાવવું હોય તો તમે અહીંથી બદલાવી શકો છો, તમને એમ થાય કે મારે કોઈ ઝોન બદલાવવું છે, નકર અહીંયા તમે વ્યવસ્થિત રીતે આવી રીતના કરી અહીંયા તમારે આઈ અગ્રી કરી, બરાબર. અહીંયા ઓકે ટિક કરીને તમે જે પ્લેસમાંથી તમે કરો છો, બરાબર, ફોર્મ ભરો છો એ પ્લેસનું નામ લખીને તમારે પ્રીવ્યુ એપ્લિકેશન કરી અને આગળ વધવાનું થશે. ઓકે, પ્રીવ્યુ એપ્લિકેશનની અંદર તમે જોશો, બરાબર. એટલે આવી રીતના તમે આખું તમને ફોટો આવી જશે, બધું 2 વખત ચેક કરી લેવાનું, એક એક વસ્તુ શાંતિથી તમારે વાંચી લેવાની છે, બરાબર. ત્યાર પછી તમારે આઈ હેવ રીચેક કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું થશે, બરાબર. ત્યાર પછી તમારે સબમિટ બટન ઉપર તમે આવી રીતના ક્લિક કરશો, ઓકે, એટલે સીધી તમારે ફી આવી જશે. ફી ભરવાનું તમારે અહીંથી કન્ફર્મ થઈ જશે. પે નાવ ઉપર જશો એટલે તમે પે નાવ ઉપર કરશો, બરાબર. એટલે તમારે આરામથી તમારે ઓનલાઈન પે કરવાની થશે, બરાબર. અહીંયા 500 રૂપિયા આવી રીતના મારે ફી છે તો એ રીતના તમારે ફી ભરવાની થશે પે નાવ ઉપર. ઓકે, ઓનલાઈન આવી રીતના તમે જોજો, એટલે યુપીઆઈથી, ઇન્ટરનેટ બેન્કિંગથી, એનઈએફટીથી કોઈ પણ રીતના તમે ફોર્મ ભરી મતલબ ફી ભરી શકો છો, બરાબર. આટલું તમારે ફોર્મની પ્રોપર પ્રોસિજર કરવાની થશે.
બરાબર. આના સિવાય કંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.